ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। તો વાસ્તવિક સંખ્યાઓનું આજે હું તમને ઉદાહરણ નંબર 4 સમજાવવાનો છું કે ભાઈ અવિભાજ્ય અવયવની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો। તો અહીંયા હું તમને ગુસા અને લસા શીખવાડવાનો છું કે ભાઈ ગુસા અને લસા કઈ રીતે શોધાય। તો પહેલાં તમે અવયવ વૃક્ષ એટલે સીડી પાડો। તો કે 6, 3 દુ 6, 3 એકા 3, ઓકે। હવે આ 72 છે, તો 72માં તો કે 2, 72ના અડધા 36, 2 ભાગ ચલાવો। તો કે 36ના અડધા 18, 2 ભાગ ચલાવો। તો કે 18ના અડધા 9, 9 છે એકી સંખ્યા છે એટલે 2 ભાગ ચાલશે નહીં। તો કે અહીંયા 3 તેરી 9, 3 એકા 3। તો આ 72નું અવયવ વૃક્ષ પડ્યું, 6નું અવયવ વૃક્ષ। હવે તમારી પાસે અહીંયા આ 120 છે, 2 ભાગ ચલાવો। તો 120ના અડધા 60, 2 ભાગ ચલાવો। 60ના અડધા 30, 2 ભાગ ચલાવો। તો કે 30ના અડધા 15, તો 15 છે એકી સંખ્યા છે એટલે 2 ભાગ નહીં હાલે એટલે 3 ચલાવો। તો કે 5 તેરી 15, 5 એકા 5। આવી રીતે આ અવયવ વૃક્ષ પડે। હવે તમારે શું શોધવાનું છે? ગુસા શોધવાનો છે। તો અહીંયા પહેલાં આના અવયવ લખી લ્યો। તો કે 6ના અવયવ તો કે 2 ગુણ્યા 3। આ 72ના અવયવ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72। હવે અહીંયા આ 120 છે, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તેરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120। હવે તમારે અહીંયા શું કરવાનું છે કે ગુસા શોધવાનો છે। તો ગુસા તો કે 6, આ 72 અને 120 નો ગુસા। તો ગુસામાં તમારે શું કરવાનું કે ત્રણેયમાં સરખા પદ હોય તેવા લેવાના છે। તો કે 2, આ 2, આ 2, તો 2 આવ્યા। હવે તો કે 3, આ 3, આ 3, તો કે 3 દુ 6, તો કેટલો ગુસા આવ્યો? તો કે 3 દુ 6, તો કે આનો 6 ગુસા આવે। હવે તમારે લેવાનો છે લસા। તો લસા તો કે 6, આ 72 અને આ 120। લસામાં શું કરવાના છે કે બધા પદ લેવાના છે, બરોબર છે? ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 2 વાર હોય તો નહીં લેવાનું, પણ પદો બધા લેવાના છે। તો માનો કે અહીંયા આ 1, 2 અને 3, બરોબર છે? તો કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, ઓકે। હવે અહીંયા 3 2 વાર છે, તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5। હવે તમારે આનો ગુણાકાર કરવાનો છે। તો કે અહીંયા ધ્યાન રાખજો, ખાસ બરોબર ધ્યાન રાખજો કે બધા પદ લેવાના છે। તો 2, 3 કેટલી વાર છે? તો કે 2 વાર છે। 2 કેટલી વાર છે? તો કે 3 વાર છે। રેડી? તો અહીંયા 5 તેરી 15, 15 તેરી 45, 45 દુ 90, 90 દુ 180, 180 ગુણ્યા 2 કરો। તો અહીંયા 180 ગુણ્યા 2 એટલે 0, 16નો છગડો વધી 1, તો કે કેટલા આવ્યા? કે 360 લસા આવે, ઓકે। તો ગુસા કેટલો આવ્યો? તો કે 6, અને લસા કેટલો આવ્યો? તો કે 360। આવી રીતે તમે પરફેક્ટ દાખલા ગણો ત્યારે તમને એના
માર્ક મળે. બરાબર છે. હવે હું તમને એક્ઝામ્પલ તરીકે એક દાખલો આપું છું, એ તમારે મને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. વોટ્સઅપ નંબર અહીંયા છે, આપેલ છે. તો તમારે આ નંબરમાં 99785 08152 આ દાખલો મને ગણીને વોટ્સઅપમાં મોકલાવવાનો છે. તો કે 12, 15 અને 21ના ગુસા અને લસા શોધો. ઓકે.